તો પહેલું છે દ્રશ્યમાન પ્રકાશ, તો એની તરંગ લંબાઈ છે 400 થી 700 નેનોમીટર। હવે આની અંદર આપણે જોઈએ કે 400 થી 700 નેનોમીટરમાં જે ઓલા મેઘધનુષ્યના જે કલર છે એમાંથી જે લાલ કલર છે બરોબર, એ જે લાલ કલરના 700 nmના પ્રકાશના કિરણો હશે એ સોલાર પેનલ ઉપર જો વધારે પડશે તો એ વધુ કાર્યક્ષમ થશે। એટલે કે સોલાર પેનલ છે એ શેની બનેલી હોય તો કે અર્ધવાહક, ઉદાહરણ તરીકે સિલિકોન, જર્મેનિયમ, આ બંને અર્ધવાહક ધાતુ છે એની સોલાર પેનલ બનેલી હોય છે। હવે એ જો સોલાર પેનલ છે એ લાલ રંગના 400 થી 700 નેનોમીટરના પ્રકાશના તરંગોનું શોષણ એરિયો સારી રીતે કરી શકશે। ત્યારબાદ બીજું છે અઘોરક્ત કિરણો એટલે કે ઇન્ફ્રારેડ કિરણો બરોબર। તો એમાં શું છે તો કે એની જે તરંગ લંબાઈ છે એ 700 નેનોમીટરથી વધુ છે। હવે આપણે જો આ ઇન્ફ્રારેડ કિરણો એટલે કે અઘોરક્ત કિરણોનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને જો એ પેનલ બનાવવામાં આવે તો એનાથી શું થશે, વધુ ઉર્જા ઉત્પન્ન કરી શકાશે। એના દ્વારા આપણે ઇન્ફ્રારેડ લાઇટનો પણ ઉપયોગ કરી શકીએ છીએ। જે દ્રશ્યમાન પ્રકાશ છે એના જે 400 થી 700 નેનોમીટરના તરંગ છે એ જે વધારે પડે છે, પણ જ્યારે આપણે જો એનાથી પણ વધારે ઉપયોગ કરવો હોય તો એના માટે સ્પેશિયલ અલગ પેનલ બનાવવી પડે। શેના માટે? ઇન્ફ્રારેડ કિરણોનો ઉપયોગ કરવો હોય તો। ત્યારબાદ આપણે આગળ જોઈએ, હવે પણ થશે કેવું કે દ્રશ્યમાન પ્રકાશ છે જે બરોબર, તો એના કરતાં પાછા આજે અઘોરક્ત કિરણોની ફોટોન દીઠ ઉર્જા રહી એ પાછી દ્રશ્યમાન પ્રકાશ કરતાં કેવી હોય છે? ઓછી હોય। એટલે આજે કહેવાય ને કે વિદ્યુત ઉત્પાદનમાં પાછું જે અઘોરક્ત કિરણો છે એનું યોગદાન પણ ઓછું થઈ જાય છે। ત્યારબાદ ત્રીજું છે પાટજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો। તો આ પ્રકારના જે કિરણો છે એ જે સોલાર પેનલ છે તો એની ઉપર જે એના રક્ષણ માટેનું જે લેયર છે એના દ્વારા જ શોષવામાં આવે છે। એટલે આ જે લેયર છે તો એ આ કિરણો એટલા બધા અસરકારક કરતા નથી અને આ પ્રકારના કિરણોની તરંગ લંબાઈ પણ કહેવાય કે 400 નેનોમીટરથી ઓછી હોય છે અને કહેવાય કે સોલાર પેનલ પર આજે વધુ વિદ્યુત ઉત્પાદન બાબતે આવા કિરણોની અસરકારકતા ઓછી થઈ જાય છે।